નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ ખાતાની અંદર આપણે યોજનાઓની અંદર ફોર્મ ભરતા હોઈએ છીએ તો તેનું સ્ટેટસ કેવી રીતે જોઈ શકાય તમામ વિગતો જાણીએ. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરજો. સૌપ્રથમ આપણે ગૂગલ સર્ચમાં જઈશું. ત્યાં જઈ અને આઈ ખેડૂત સર્ચ કરીશું તો નીચે આવી જશે. ત્યારબાદ અહીં નીચે તમને તમારી અરજીનું સ્ટેટસ એવું લખેલું આવશે. તેના ઉપર આપણે ક્લિક કરીએ. તેના ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ અહીં પસંદ તો આપણે અહીં ખેતીવાડી, બાગાયતની, પશુપાલનની અંદર ફોર્મ ભરેલું હોય તો અન્ય યોજનાઓની અંદર ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ અરજીનું સ્ટેટસ તમે કેવી રીતે જોવા માગો છો તો અરજી ક્રમાંક હોય તો અરજી ક્રમાંક અને રસીદ ક્રમાંક હોય તો રસીદ. આપણે અરજી ક્રમાંક ક્લિક કરીએ તો જોઈએ. ત્યારબાદ નીચે આગળ ખુલી જશે. ત્યારબાદ કયા વર્ષનું તમારે જોવું છે તો એ તમારે અહીંથી ક્લિક કરવાનું છે, જે પણ તમારે વર્ષનું જોવાનું હોય તે. ત્યારબાદ તમારા અરજી ક્રમાંક અહીં જે તમે ફોર્મ ભરતી વખતે અરજી ક્રમાંક આવ્યો હતો એ નાખી દેવાનું છે. ત્યારબાદ અહીં કેપ્ચા કોડ તમારે નાખી દેવાનું છે. ત્યારબાદ મોબાઈલ નંબરના છેલ્લા 4 ઓકડા અથવા તો આધાર કાર્ડના છેલ્લા 4 ઓકડા નાખી દેવાના છે. ત્યારબાદ અરજીનું સ્ટેટસ તપાસો તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો આ રીતે તમે અરજીનું સ્ટેટસ જોઈ શકશો. જોઈએ આગળ. હવે 24-25ની અંદર ફોર્મ ભરેલું છે મેં, તો તેનું સ્ટેટસ જોઈએ. તો અહીં તમે જેવું ક્લિક કરશો તો અહીં તમારો અરજી નંબર આવી જશે. ત્યારબાદ અહીં તમારું નામ આવી જશે. ત્યારબાદ કઈ યોજના માટે હતું એ પણ આવી જશે. ત્યારબાદ નીચે અરજીનું સ્ટેટસ શું છે એ પણ તમને બતાવશે કે પાત્રતા ધરાવે છે કે કેમ, સૈદ્ધાંતિક મંજૂરી ક્યારે મળી, પેમેન્ટ થયું કે નહીં એ પણ તમને અહીં બતાવશે. જો પેમેન્ટનું ઓર્ડરનું સ્ટેટસ આ હોય તો એનો તમારે મતલબ કે ઓર્ડર થઈ ગયો છે, બિલ મંજૂર, એ પૈસા ખાતાની અંદર નાખવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેમ છતાં અહીં તારીખ બતાવે અને 15-20 દિવસ થઈ ગયા તો તમે ગ્રામ સેવકને ચોક્કસ મળી લો કે અમારા પેમેન્ટનું ઓર્ડરનું સ્ટેટસ બતાવે છે, શું પ્રોસેસ. જો જમા ના થયા હોય તો ગ્રામ સેવકને મળો. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીં ખેતીવાડી દ્વારા એ પૈસા જમા થયેલા છે, કયા ખાતાની અંદર આવ્યા અને અહીં ખેતીવાડી કોના દ્વારા જમા થયા, ખેતીવાડી, આવું બતાવશે. તો આપ જોઈ શકો છો, આ રીતે સ્ટેટસ જોઈ શકશો. થેન્ક યુ, આભાર. અહીં કઈ તારીખે જમા થયા એ પણ તમને બતાવશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરી નાખજો. થેન્ક યુ, આભાર.